હે ગાઈસ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.6 નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પર ml અને નાઇટ્રિક એસિડના દળ ટકા 69% છે. આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પર લીટરમાં ગણો. હવે સાંદ્રતાનો એકમ આપેલો છે મોલ પર લીટર અને મોલ પર લીટર એકમ મોલારિટીનો છે. મોલ પ્રતિ લીટર કોનો એકમ છે? મોલારિટીનો. તો મોલારિટી શું થાય છે? મોલારિટી ઇઝ ઇક્વલ્સ ટુ મોલ ભાગ્યા કદ. અને મોલ કોના છે? દ્રાવ્યના છે અને કદ કોનું છે? દ્રાવણનું છે. ઓકે, દ્રાવણનું કદ. અને આ જે કદ છે એ આપણે લીટરમાં ગણીએ છીએ. ઓકે, જો હવે देखिए कि शॉर्ट फॉर्म बनाइए. આ mlમાં છે, ગ્રામમાં છે, તો શોર્ટ ફોર્મ બનાવીએ તો મૂળને આપણે લખીએ છીએ, દ્રાવ્યના મૂળને આપણે લખીએ છીએ કે દ્રાવ્યનું વજન યા ફિર દ્રાવ્યનું દળ અપોન આણવીય દળ. દળ અપોન આણવીય દળ એ મૂળ છે. ઓકે, ગણ્યા કદ તો છે કોનું? દ્રાવણનું કદ લીટરમાં જોઈએ છે, પણ જો લીટરમાં ના હોય, mlમાં હોય તો આપણે ઉપર ગુણ્યા 1000 કરીએ છીએ. ઓકે, હવે દ્રાવ્યનું દળ ગુણ્યા 1000. ઓકે, દ્રાવ્યનું દળ કેટલું આપેલું છે? નાઇટ્રિક એસિડના દળ ટકા 69% છે. એવું તો નહીં લખેલું કે નાઇટ્રિક એસિડનું દળ 69% છે. 69 છે એવું લખેલું છે કે દળ ટકા 69% છે. હવે દળ ટકાનું મિનિંગ શું થાય છે? ટકા મતલબ કે 100 ગ્રામમાં અને દળ એટલે કે નાઇટ્રિક એસિડનું દળ કેટલું છે? અહીં લખેલું છે કે 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ નાઇટ્રિક એસિડ છે. તો નાઇટ્રિક એસિડનું દળ કેટલું આવ્યું? 69 ગ્રામ. શેમાં? તો 100 ગ્રામ દ્રાવણમાં. ઓકે, તો એક તરીકેથી તો દ્રાવણનું દળ આપી દીધું કે 100 ગ્રામ દ્રાવણનું દળ છે અને એમાં 69 ગ્રામ નાઇટ્રિક એસિડ છે. ઓકે, ગુણ્યા 1000 ભાગ્યા આણવીય દળ. કોનું? નાઇટ્રિક એસિડનું આણવીય દળ. ઓકે, નાઇટ્રિક એસિડ શું થાય છે? નાઇટ્રિક એસિડ HNO3 થાય છે. હાઇડ્રોજનનું કેટલું હોય છે દળ? 1. નાઇટ્રોજનનું હોય છે 7 ને 7 14 અને ઓક્સિજનનું હોય છે 16. ઓકે, તો એક હાઇડ્રોજન છે, એક નાઇટ્રોજન છે ને 3 ઓક્સિજન છે. તો 16 × 3 16 તરી 48. 48 પ્લસ 15, તો 48 પ્લસ 15 થાય છે 63. તો આણવીય દળ નાઇટ્રિક એસિડનું છે 63 ગુણ્યા કદ. હવે કદ જોઈએ છીએ. ઓકે, કદ તો આમાં આપેલું નથી, બટ યસ એક વસ્તુ આપેલી છે, ઘનતા. કેટલી આપેલી છે? ઘનતા આપેલી છે 1.41 ગ્રામ પર ml. ઓકે, તો હવે આપણને આ બે વસ્તુ પરથી દ્રાવણનું કદ નક્કી કરવું છે. આ જે 100 ગ્રામ છે એ દ્રાવણનું દળ છે, આપણને નક્કી કરવું છે દ્રાવણનું કદ. ઓકે, ઘનતા શું થાય છે? તો ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ થાય. દળ ભાગ્યા કદ અને ઘનતા આપેલી છે 1.41 ઇઝ ઇક્વલ્સ ટુ દળ. દળ બી આપેલું છે દ્રાવણનું 100 ગ્રામ. કદ એ જ તો ગોતવું છે, કદ. ઓકે, તો કદ ઇઝ ઇક્વલ્સ ટુ કદ અહીંયા જતું રહેશે, 1.41 નીચે આવી જશે તો 100/1.41. તો આ આવ્યો આન્સર 70.92. 70.92. અને પેલું એકમ શું આવશે? તો દેખો 100 શું હતું? 100 ગ્રામ હતું અને 1.41 શું હતું? ગ્રામ પર ml હતું. ગ્રામ પર ml, તો ગ્રામ ગ્રામ કેન્સલ, આ પર ml ઉપર જતું રહેશે તો ઓનલી ml. ઓકે, તો 70.92 ml આ છે કદ. ઓકે, તો કદની વેલ્યુ પુટ કરીએ 70.92. તો બસ હવે આખું કેલ્ક્યુલેટ કરીને, આખી ગણતરી કરીને આન્સર આવે છે 15.44. શેમાં છે? મોલ પર લીટર. મોલ પર લીટર. ઓકે, આ થતી મોલારિટી અને આ છે આન્સર. ઓકે,
આપણે શું કર્યું કે આપણને સીધું કોઈ નહોતું આપ્યું, કંઈ બી નહોતું આપ્યું. આપણને નાઇટ્રિક એસિડનું દળ નહોતું આપ્યું, પણ દળ ટકા આપ્યા હતા. એક હિન્ટ આપી હતી કે હા 69 ગ્રામ નાઇટ્રિક એસિડ છે, પણ શેમાં? તો 100 ગ્રામમાં. એક આ હિન્ટ મળી. બીજું, કદ નથી આપેલું પણ ઘનતા આપેલી હતી. તો ઘનતા અને આ જે પર્સન્ટેજ હતું, જે માસ પર્સન્ટેજ 10% હતું, એ બંનેને લઈને આપણે પેલું કદ શોધી દીધું. ઓકે, થેન્ક યુ.